એક ભાઈએ યુએસએમાં ન્યુયોર્કથી એલએ સુધીની પદયાત્રા કરી, 2 છેડા છે. એને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે પદયાત્રા દરમિયાન તમને સૌથી વધારે શું નડ્યું? થંડરસ્ટોર્મ, વિન્ડ, ટ્રાફિક, આ બધું નડ્યું. એણે બહુ સરસ વાત કરી, ધ સેન્ડ ઇન માય શૂઝ. મારા બૂટમાં ઘૂસી ગયેલી કાંકરી મને સૌથી વધારે નડી છે. આપણને આપણી પ્રગતિમાં સૌથી વધારે નડતું હોય ને તો આપણી જ કાંકરીઓ નડે છે, બીજું કશું જ નડતું નથી, કાંઈ આપણને નડતું નથી. તો થોડોક સુધારો કરવાનો છે. થિંક આઈડિયલ બટ એક્ટ રિયલ. આઈડિયલ ને રિયલમાં બહુ ડિફરન્સ છે. આઈડિયલની વાતો મોટી થઈ શકે, થોડું રિયાલિટીમાં પ્રારંભ તો કરો. એક ભાઈ દારૂ છોડવાની વાતો બહુ કરે, પાછા પીવે પણ ખરા. દારૂથી નુકસાન થાય બધું વર્ણન પણ સરસ કરી શકે, બધી વાતો ખૂબ કરે, પીવાનું છોડે નહીં. એક સંત મહાત્મા પાસે આવ્યા, અમારા જેવા સંતો પાસે. સ્વામીજી કીધું છોડી દો. એ કે હું વાતો બધાને કરું છું પણ છૂટે નહીં. પણ કે નાના પ્રયત્ન કરો. એ કે નાના સ્વામીજી બહુ અઘરું છે. સંતે વચ્ચેનો રસ્તો કાઢ્યો. એક કામ કરો, તમારે જાતે નહીં પીવાનો, પણ કોઈ તમને આગ્રહ કરે ને, બહુ જ આગ્રહ કરે તો પીવાનો. થોડાક મહિના વીત્યા, વચ્ચે 1-2-3 વાર મળવાનું થયું. પેલા ભાઈ પાછા આવ્યા. પેલા સંતે પૂછ્યું, 2-3 વખતથી હું તમને મળું છું, પૂછતા રહી જવાય છે, આ તમારી બાજુમાં દર વખતે આ ભાઈ હોય છે, એકના એક ભાઈ, એ કોણ છે? એ કે આગ્રહ કરવા વાળા, એને ભેગો જ રાખું છું. આ કેમ ના સુધરે હવે? થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. થોડાક અમારા જેવા રાખો જે છોડાવે, પીવડાવે એવા ના રાખો. એક્ટ લોકલી. થોડોક પ્રારંભ આ કરવાનો છે, શરૂઆત આ કરવાની. કેનેડાના સંરક્ષણ પ્રધાન ડિફેન્સ મિનિસ્ટર જ્હોન મેકેલિયમ એર કેનેડામાં બેસી અને ટોરન્ટોથી ઓટાવા જતા હતા, અને સિક્યુરિટી ચેકિંગ થયું એરપોર્ટ ઉપર, અને સિક્યુરિટી ઓફિસરે કીધું સર યુ કેન ટ્રાવેલ. કેમ? કારણ કે તમે જાજુ પી ગયા છો, એટલે આજે પ્લેનમાં તમને બેસાડવા હિતાવહ નથી, તમે ગમે તે ખેલ કરી શકો. એટલે કેનેડાના ડિફેન્સ મિનિસ્ટરને પ્લેનમાં ન બેસવા દીધા. એને ફ્લાઇટ મિસ થઈ, ઓટાવાની મીટિંગ મિસ થઈ. એણે પ્રાઇમ મિનિસ્ટરને ફોન કરીને માફી માગી કે મારી ભૂલ છે. મીડિયાને મીટિંગ બોલાવી અને એમાં બોલ્યા કે મારી ભૂલ છે, મારી આદત દેશને ભારે મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે હું દૃઢપણે નક્કી કરું છું કે આજ પછી ક્યારે દારૂ નહીં પીવું. થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. દેશના હિતની વાતો કરજો ડિફેન્સ મિનિસ્ટર તરીકે, પણ શરૂઆત થોડીક તમારાથી કરજો. આજે આપણે બધા લીડર તરીકે ભેગા થયા છીએ. 500, 700, 1000, 5000ની કંપની સંભાળતા હશો, પણ ફેમિલીથી પ્રારંભ કરજો. એક્ટ લોકલી, ફેમિલીથી પ્રારંભ કરો. પરિવારમાં પણ આપ લીડર છો, આપના સંતાનોના પણ એક લીડર છો, રોલ મોડલ છો. તમારી સોસાયટીમાં, ફ્લેટમાં, ટાઉનશીપમાં, સમાજમાં, કંપનીમાં આપણું બિહેવિયર કેવું છે? મોટા માણસ મોટાને સારી રીતે મળે એમાં એની મહાનતા નથી, નાનાને સારી રીતે મળે ને એમાં એની મહાનતા છે. મોટાને તો બધા જ મળે. તમે એટલા મોટા ન થઈ જાઓ કે તમારી હાજરીમાં ઊભો રહેલો માણસ નાનપ અનુભવે, પણ તમે એવા મહાન થાવ કે તમારી હાજરીમાં ઊભેલો માણસ એમ માને કે આવા મહાન સાથે હું ઊભો છું. નાનપનો અનુભવ. સચિન એના વોચમેનને જ્યારે પગાર આપવાનો હોય ત્યારે દર મહિને પોતાના બંગલામાં બોલાવે છે, સોફા પર બેસાડે છે, અંજલિ એના માટે ચા કોફી સર્વ કરે છે, અને પછી એને પગાર આપે છે. મોટા માણસોની મહાનતા ખાલી મોટાને મળે એમાં જ નથી, નાનાને મળે એમાં પણ છે. એક્ટ લોકલી. થોડોક વર્તનથી પ્રારંભ કરો. આજે BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સ્વામીજીની 86 વર્ષની ઉંમર છે. એ કોઈ રામાયણ, ગીતા, ભાગવત, ઉપનિષદના વક્તા નથી, કોઈ પ્રવક્તા નથી, કોઈ કથાકાર નથી, પણ છતાં એ જે બોલે છે એના કરતાં જીવે છે જાજુ. એ નિર્માનીપણાની વાતો નથી કરતા, નિર્માનીપણું એમના રોમે રોમમાં છે. આજે અમે 1100 સાધુ એમના આદેશ મુજબ અનુસરણ કરીએ છીએ, છતાં પણ નેવર સ્પીક કે આ મારા દ્વારા થાય છે. અહમ શૂન્યતા માણસને કેવી સ્પર્શી શકે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એની અહમ શૂન્યતા, થિંક ગ્લોબલી, એણે સભાઓમાં વાતો કરી છે, પણ એક્ટ લોકલી એના વર્તન દ્વારા કેવું આપણને ઇન્સ્પાયર કરે છે. સાચા લીડર પોતાના વર્તન દ્વારા શીખવે છે. એ પ્રવચનમાં નિર્મારી કરવાની વાતો નથી કરતા, પોતે એક્ટ કરીને બતાવે છે. આજે આપણે સૌ કોઈએ પણ સંકલ્પ કરવાનો છે, ખૂબ શાંતિથી
ખૂબ પ્રેમથી, ખૂબ શ્રદ્ધાથી આ વાતોને સાંભળી રહ્યા છો. આ લીડરના સ્ટેપને આપણે સમજ્યા છીએ, કંઈક આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો છે, પણ છેલ્લે પ્રિપેરેશન ફોર ધ વર્સ્ટ, અમેરિકન નેવીનો સીલનો એક પ્રિન્સિપલ છે, પ્રિપેરેશન ફોર ધ વર્સ્ટ. તમે ગમે તેટલી સારી લીડરશિપ રાખશો, પણ છતાં કેટલીક પ્રતિકૂળ એવી પરિસ્થિતિ આવશે જેમાં કોઈ પથદર્શક તમારે જોઈશે. અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ હંમેશા પોતાના ટેબલ પર લિંકનનો ફોટો રાખતા. કોઈકે પૂછ્યું કે તમે લિંકનનો ફોટો કેમ રાખો છો? એક્સ પ્રેસિડેન્ટના ફોટા તો કાઢી નાખવાના હોય, હોર્ડિંગ્સમાંથી પણ કાઢી નાખે અમારા ત્યાં તો ટેબલ પર તમે કેમ રાખો છો? એ વખતે રૂઝવેલ્ટ બોલ્યા કે મને જ્યારે તકલીફ પડે, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, ત્યારે હું લિંકનના ફોટા સામે જોઉં છું ને પૂછું છું કે આવી પરિસ્થિતિમાં તમે શું રસ્તો કાઢતા હતા? આવી પરિસ્થિતિમાં તમે હો તો શું કરો? હું પૂછું છું. આદર્શ લીડર હંમેશા પોતાની નજર સમક્ષ એવા લીડરને રાખે છે. અબ્દુલ કલામ સાહેબે સેકન્ડ ટાઈમ જ્યારે પ્રેસિડેન્ટ થવાનું હતું એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા હતા, લેટર લખ્યો અને ફોનમાં પૂછાવ્યું કે સ્વામીજી સેકન્ડ ટાઈમ પ્રેસિડેન્ટ થવાની વાત આવી છે તો શું કરવું? અને પ્રમુખ સ્વામીજી એમને કીધું હતું કે જો સ્પષ્ટ બહુમતીથી પ્રેસિડેન્ટ થવાયું હોય તો થજો, કાવા દાવા કરીને આપણે થવું નથી. કલામ સાહેબ એમની બુકમાં નોંધ્યું છે કે પ્રમુખ સ્વામીએ મને સાચો રસ્તો બતાવ્યો કે અસરકારકતા હવે પૂરી થઈ ગઈ છે, હવે મહાનતા તરફ પ્રયાણ કરવું જોઈએ. એટલે મેં પ્રેસિડેન્ટ પદ જતું કર્યું. અસરકારકતાથી મહાનતા સુધીની યાત્રા કરવાની છે, એટલે સંઘર્ષની તૈયારી રાખજો. આટલી વાતો સાંભળ્યા પછી સંઘર્ષ નહીં આવે એવું નથી. મર્સિડીઝને પણ અકસ્માત થઈ શકે, BMW પણ એક્સિડન્ટ થઈ શકે, એમ સારા લીડરને પણ પ્રશ્ન આવી શકે. સ્ટીવ જોબ્સને પણ કંપની છોડવી પડે. અને એવા સમયે તમારે કર્મણ્યવાધિકારસ્તે શ્લોક યાદ રાખવો જ પડશે. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નહીં. આપણા ત્યાં રિક્ષા પાછળ કે ટ્રક પાછળ એક નાનકડું વાક્ય લખેલું હોય છે, ઠાકર કરે તે. એ ઠાકર થાળીવાળાની વાત નથી. નાનકડું વાક્ય છે, પણ હું જ્યારે જ્યારે આ વાક્ય વાંચું છું, વિચારું છું, ત્યારે મને થાય છે કે આઈન્સ્ટાઈનના E=mc² જેટલી એનર્જી ઉત્પન્ન થાય એના કરતાં વધારે એનર્જી આ વાક્યમાં ઉત્પન્ન થાય છે. ઠાકર કરે તે ઠીક. ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. તો ક્યારેક લીડરશિપ જતી કરવી પડશે, સમયે સમયે સ્વીકાર કરવો પડે, લીડરે જતું કરવું પડે. અને એટલી તૈયારી રાખજો કે નવા લીડર જન્મી જાય ને એને ઓળખતા શીખી જજો. નવા લીડર જન્મી જાય એને ઓળખતા શીખી જજો. લોકો આપણને મુકાવે ને એ પેલા VRS લેવાની તૈયારી રાખજો. લોકો આપણને મુકાવે અને લોકો આપણે વહેલી તકે ભગવાનના ધામમાં જઈએ એવી પ્રાર્થના કરે. અમે એકવાર એક ઘરે ગયા, એટલે એક છોકરો મને કે સ્વામીજી, મોટી ઉંમરના ભાઈ હતા, મને કે સ્વામી પ્રાર્થના કરો ને બાપુજી સુખિયા થાય. સુખિયા થાય એટલે ઉપર જાય, સુખી થઈ જાય, ભગવાનના ધામમાં જાય. તો મને કે ધૂન કરો. હું ધૂન કરવા જતો હતો તો પેલા દાદા પથારીમાં બેઠા હતા. મને કે ધૂન ના કર, તમારે સુખી નથી થવું. તમે જીવતા હોય અને લોકો તમને મારવાની ધૂન કરાવડાવે, આખા રાજકોટમાં ચિકનગુનિયા થાય તમને ના થાય અને તમારા સ્ટાફને એમ થાય કે સાહેબ જ દર વખતે રહી જાય છે, બાર બાર બચ જાતા હે. આ ન થાય એના માટે તમારે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું પડશે. કોક પદ આપે કે પદ લઈ લે, પ્રવૃત્તિ પણ તમને ગમવી જોઈએ અને નિવૃત્તિ પણ તમને ગમવી જોઈએ. એના માટે વૃત્તિ સારી રાખજો. વૃત્તિ સારી હશે તો પ્રવૃત્તિ પણ સારી થશે, નિવૃત્તિ પણ સારી થશે. આજના સમારોહની અંદર BAPS સ્વામિનારાયણની મંદિરની છત્રછાયામાં આપ સૌ કોઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બધાને વ્યસ્ત કાર્યક્રમો હોય છે, બધા બિઝી જ હોય છે, પણ છતાં પણ આપ બધાએ આટલો સમય, લગભગ 11 વાગવા આવ્યા છે, પણ છતાં આપ બધા બેઠા છો. જો કે રાજકોટ તો 11 પછી ઉઠે છે. અહીંયા બેઠા પછી પણ ઘરે ગયા પછી લગભગ સીધા કોઈ નહીં સૂઈ જાય, ઓનલાઈન થશે. કેટલાક લોકોને બેટરી ખૂટે પણ શ્રદ્ધા ખૂટતી નથી. હા, બેટરી ખૂટે, શ્રદ્ધા ખૂટતી નથી. એ જેમ સમય મળી રહે છે, તમે જેમ પાવર બેંક રાખો છો ને
એમ કાલાવાડ રોડ પર આ સ્પિરિચ્યુઆલિટીની નૈતિકતાની એક પાવર બેંક છે. ક્યારેક કનેક્શનમાં રહેજો. અમે લોકોએ અમારો પરિવાર છોડ્યો છે કે કોઈ વ્યવસાય નથી કરતા, કેવળ સમાજના હિત માટે, રાષ્ટ્રના હિત માટે. આપ જે વ્યવસાય કરો છો એ વધારે સારો વ્યવસાય કેમ કરી શકો, એક આદર્શ લીડર આપ કેમ બની શકો, એના માટે જ કેવળ એક નિસ્વાર્થ ભાવે અમારો આ પ્રયાસ છે. એક આજે આપ સૌ કોઈની સમક્ષ મારી દરખાસ્ત અને ઈચ્છા વ્યક્ત કરવી છે. આજના સમારોહની અંદર ખૂબ મોટી સંખ્યામાં મોટા મોટા લીડર્સ પધાર્યા છો. દરેકના નામનો ઉલ્લેખ હું નથી કરી શકતો. એજી ઓફિસમાંથી સાહેબ પધાર્યા છે. સમગ્ર ગુજરાતના એજીના વડા. He cannot understand Gujarati, although he came for whole assembly. આખી સભા ભરવા માટે સ્પેશિયલ એજીના આઈએસ અધિકારી છે. આખી સભા ભરવા માટે આવ્યા છે. સાથે ગુજરાતીમાં ભાષાંતર કરે એવા દુભાષિયાને લઈને આવ્યા છે. આખું પ્રવચન એમણે. સો स्पेशली थैंक्स टू यू. आप वैसे गुजराती नहीं समझते फिर भी यहाँ पर पूरे सेमिनार में उपस्थित रहे. આવા અનેક લોકો છે. કંઈક સારી વાત, કંઈક સાચી વાત આપણે સમજી શકીએ. ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વ સંતોના શુભાશીષથી આપણે એક સાચા લીડર બની સારા લીડરોના સર્જન કરી શકીએ. ભારત મહાન હતો, મહાન બનાવી શકીએ અને હિન્દુસ્તાનને વિશ્વગુરુ બનાવી શકીએ એવી શુભકામના સાથે ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.